નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, તમારી દ્વિતીય સામયિક પરીક્ષા નજીક આવી રહી છે, બરાબર, અને દ્વિતીય સામયિકમાં પણ ફૂલ અભ્યાસક્રમ હોય છે. ત્યારબાદ તમારી ધોરણ 10ની બોર્ડની એક્ઝામ, બરાબર છે. તો એના માટે વિષય વિજ્ઞાનની અંદર ધોરણ 10 માટે મોસ્ટ આઈએમપી સવાલો છે તે અહીં અમે આપેલા છે, બરાબર. વિભાગ બી, સી અને ડી, ભલે અહીંયા સેક્શન એ લખ્યો, બરાબર, પણ વિભાગ બી ના ટૂંકમાં ટૂંકા પ્રશ્નો નથી. 2 ગુણ, 3 ગુણ અને 4 ગુણના મોસ્ટ આઈએમપી સવાલ કે જેમાંથી જ દ્વિતીય સામયિકમાં હશે. સાંભળજો ખાસ, બરાબર. તમારા વિભાગ એ ને બાદ કરો તો 80 માર્ક્સનું આપણું પેપર, એમાંથી 24 માર્ક્સને બાદ કરી નાખીએ તો વધ્યા 56 ગુણ. એ 56 માંથી 56 માર્ક્સ જો તમારે જોતા હોય, બરાબર, તો આટલા સવાલ જો તમે પરફેક્ટ તૈયાર કરી નાખ્યા, બરાબર, તો હું નથી માનતો કે તમારા વિભાગ બી, સી અને ડી માં તમારો માર્ક્સ કપાય, બરાબર છે. તો મોસ્ટ આઈએમપી સવાલ છે તમારી દ્વિતીય એક્ઝામ માટે પણ અને બોર્ડની એક્ઝામ માટે પણ, કારણ કે બંનેમાં ફૂલ અભ્યાસક્રમ હોય છે. ચાલો તો શરૂઆત કરીએ, પણ વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે મિત્રો નવા હોય ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરજો અને તમારા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરશો. અને એક બીજી વાત મિત્રો, કે અહીંયા જે ક્વેશ્ચન આપેલા છે એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે છે, મીન્સ કે જે ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો પૂછાતો હોય તેમાંથી 2 માર્ક્સનો જ આવેલો છે, બરાબર. જેમાંથી 3 નો પૂછાતો એમાંથી 3 માર્ક્સના સવાલ લીધેલા છે. ઓકે, ચલો ચેપ્ટર 1 થી શરૂઆત કરીએ. તો ચેપ્ટર 1 ના લગભગ આટલા સવાલો છે કે ભાઈ એમાં મોસ્ટ આઈએમપી શ્વસન અને ઉષ્માક્ષેપક શા માટે કહેવાય, બરાબર. આ વર્ષ માટે પૂછાવાની સંભાવના વધુ છે. આ તો 2-3 વખત પૂછાઈ ગયેલો છે બોર્ડમાં, છે આઈએમપી, બરાબર. બધા આઈએમપી મૂક્યા છે એ જ છે. છતાં કોઈ જો વધારે પડતો આઈએમપી હશે તો હું તમને સાથે સાથે કહેતો જઈશ, બરાબર. બીજો, તેલ અને ચરબીયુક્તની હારે નાઇટ્રોજન વાયુ કેમ ભરાય? મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા સાફ કરવી પડે. સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ ટેક્સ્ટ બુકમાં છે નહીં, પણ ઘણી બધી વાર તમને રાઉન્ડના પેપરોમાં જોવા મળતો હોય છે. હા, શ્વસન ઘણીવાર પૂછાઈને કંટાળી ગયા હોય તો ફેરફાર કરીને પૂછે, પ્રકાશ સંશ્લેષણ શા માટે ઉષ્મા શોષક છે? સિલ્વર ક્લોરાઇડનો ઘેરા રંગની બાટલીઓમાં શા માટે સંગ્રહ કરવામાં આવે છે, બરાબર. પછી 7મો સ્વાધ્યાયનો છે કે ભાઈ સંયોગીકરણ પ્રક્રિયાને વિઘટનની વિપરીત અથવા તો વિઘટન પ્રક્રિયાને સંયોગીકરણની વિપરીત શા માટે કહેવાય? સિમેન્ટની બનાવટમાં કયો પદાર્થ વપરાય છે? તો મિત્રો આટલા જે ક્વેશ્ચન છે, આ ક્વેશ્ચન તમારા ચેપ્ટર નંબર 1 ના છે. ચાલો પછી આવે છે ચેપ્ટર 3 ના સવાલો છે આ બધા, કે ભાઈ ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું અને ઉભયગુણી ઓક્સાઇડના ઉદાહરણો આપો. તો ખાલી ઉદાહરણ નહીં આપવાના, એના સમીકરણો પણ લખવાના આવે. સ્વાધ્યાયનો લાસ્ટ સવાલ, કે કોઈ કોપર ગરમ પાણીની ટાંકી બનાવવા વપરાય છે પરંતુ સ્ટીલ વપરાતું નથી, બરાબર. અહીંયા ખાલી ક્વેશ્ચન છે, આન્સર હું તમને આપવાનો નથી, તમે જાતે પ્રયત્ન કરીને શોધશો. કાર્બોનેટ અને સલ્ફાઇડ અયસ્ક સામાન્ય રીતે નિષ્કર્ષણ દરમિયાન સલ્ફાઇડમાં ઓક્સાઇડમાં ફેરવવામાં આવે છે. એલ્યુમિનિયમ સક્રિય છે છતાં રસોઈના વાસણો બનાવવા માટે વપરાય. સોડિયમ, પોટેશિયમ અને લિથિયમનો તેલમાં સંગ્રહ કરવામાં આવે છે, કારણ પ્લેટિનમ, સોનું, ચાંદી, આભૂષણો બનાવવા માટે વપરાય. આયનીય સંયોજનો ઘન સ્વરૂપમાં વિદ્યુતના અવાહક છે પરંતુ જલીય કે પીગલિત સ્વરૂપમાં વિદ્યુતના વાહક થાય છે, બરાબર. એલ્યુમિનિયમ ધાતુ એવું જરૂરી નથી, સિમ્પલ આપે કે ભાઈ ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. મોસ્ટ આઈએમપી કારણોમાં છે જ, આ બધા આઈએમપી છે એ જ બધા મૂક્યા છે, બરાબર. ચાલો પછી છે ગેંગ એટલે શું અને ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિનો આધાર કઈ બાબત ઉપર રહેલો છે? મૂંઝન અને કેલ્સિનેશનનો તફાવત, બરાબર. પછી ધાતુને તેના ઓક્સાઇડમાંથી મેળવવા માટેની કઈ પદ્ધતિ વપરાય છે? સક્રિયતા શ્રેણીમાં નીચી સક્રિયતા ધરાવતી ધાતુનું નિષ્કર્ષણ. તો મિત્રો આટલા જે સવાલ છે એ તમારા ચેપ્ટર 3 ના છે તે થશે. હવે ઘણા મિત્રો એવું કહેશે કે સાહેબ અહીંયા તમે બધા સવાલ તો આપી દીધા, હવે ચેપ્ટરમાં કઈ બાકી જ નથી વધ્યું. તો એવા લોકો માટે મારી એક સલાહ, કે તમારી પાસે 3 ગાઈડ છે, નવનીત છે, બરાબર, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી.
એના ટૂંકા પ્રશ્નોને બાદ કરતા 1 માર્ક્સના નહીં, મોટા સવાલ 2 ગુણ 3 ગુણ અને 4 ગુણમાં જે પૂછે એ સવાલ તમે ખાલી એકવાર ગણો બધા ચેપ્ટરના. 1000 કે પછી 1100 કરતા પણ વધારે સવાલ છે. કેટલા? 1100. હવે એમાંથી મેં તમને ગણી અને 200 આપ્યા છે. તો તમે વિચારી શકો કે તમારી બધા વાંચવા છે કે ખાલી આટલું વાંચવું છે. બરાબર? એટલે બધા સવાલ નથી. મોસ્ટ આઈએમપી હોય, વારંવાર પૂછાતા હોય આવા જ પ્રશ્નો છે. અને આ વખતના પેપરમાં પણ ગેરંટી સાથે કે ભાઈ આમાંથી જ છે તે આવશે. હા, આની સિવાયના 1-2 બારના હોઈ શકે એવું નથી, પણ મોટા ભાગના સવાલ તમારા આટલા તમે કરો એટલે તમારું મોટા ભાગનું કવર છે તે થઈ જશે. ચલો પછી 5મા ચેપ્ટરનો તફાવત છે ફેફસાના વાયુકોષ અને મૂત્રપિંડ નલિકાની રચના અને ક્રિયાવિધિની તુલનાનો, સ્વયંપોષી વિષમપોષી, જઠરમાં એસિડની ભૂમિકા, બેવડું પરિવહનની વ્યાખ્યા અને હું કામ જરૂરી છે, ચરબીનું પાચન ક્યાં અને કેવી રીતે થાય, મૂત્ર નિર્માણના પ્રમાણનું નિયમન કેવી રીતના થાય. બહુ બધા સવાલ છે કારણ કે આ 14 માર્ક્સનું ચેપ્ટર છે. બરાબર? આપણા જેવા બહુકોષી સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા પ્રસરણ હું કામ અપૂરતી ક્રિયા, રુધિર અને લસિકાનો તફાવત, કર્ણકો, ક્ષેપકો, જલવાહક પેશી, અન્નવાહક પેશી, લસિકા અને એના કાર્યો, પાચન તંત્રમાં પાચક ઉત્સેચકો અને એમના કાર્યો, અને જીવન માટે આણ્વીય ગતિ કેમ જરૂરી છે, ધમનીની દિવાલ જાડી સ્થિતિસ્થાપક જ્યારે શિરાની દિવાલ પાતળી એનું કારણ, મનુષ્યમાં શ્વસન રંજક કણ હું કામ જરૂરી છે, પ્રકાશ સંશ્લેષણમાં થતી ઘટનાઓ. બહુ બધા આવા 2 માર્ક્સના છે. આમાંથી પરોપજીવી પોષણમાં યજમાન માટે નુકસાનકારક છે અને પિત્ત રસમાં પાચક રસ ન હોવા છતાં અગત્યનો પાચક રસ છે. તો આ તમારા ચેપ્ટર 5ના સવાલો છે. બરાબર? સવાલ નંબર ક્યાંથી 21 થી, સવાલ નંબર 21 થી શરૂ કરી અને 38 સુધીના સવાલો એ તમારા ચેપ્ટર 5ના છે. 18 સવાલો થયા, પણ નાના છે 2 માર્ક્સના. એકવાર તો નજર ફેરવવી બને. બરાબર? ચલો પછીના સવાલ છે ચેપ્ટર નંબર 7ના કે ભાઈ લિંગી પ્રજનનમાં પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા પિતૃ કરતા બમણી થવાને બદલે હરખી જળવાઈ રહે, પ્રજનન કોષોના પ્રકાર અને એની લાક્ષણિકતા, મોસ્ટ આઈએમપી 41મો, ડીએનએની પ્રતિકૃતિ બનવી પ્રજનન માટે કેમ જરૂરી છે, જટિલ રચનાવાળા સજીવો પુનઃસર્જન દ્વારા નવી સંતતિ કેમ બનાવી શકતા નથી, આપણા આઈએમપી દ્વિભાજન બહુભાજનથી કેવી રીતે ભિન્ન છે, સજીવો માટે ભિન્નતા જાતિ માટે લાભદાયક છે પણ વ્યક્તિગત રીતે જરૂરી નથી, કોષીય પ્રજનન સમજાવો. આટલા સવાલો એ તમારા ચેપ્ટર 7 સજીવો શા માટે કેવી રીતે પ્રજનન કરે છે એના. ચલો પછી છે ચેપ્ટર નંબર 10ના માનવ આંખ અને રંગબેરંગી દુનિયા કે કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય, જ્યારે આપણે આંખથી વસ્તુનું અંતર વધારીએ ત્યારે પ્રતિબિંબ અંતરમાં શું ફેર પડે. આ પૂછાણો નથી પણ આવી શકે આ વખત માટે બોર્ડ માટે. ગ્રહો કેમ ટમટમતા નથી, સામાન્ય દ્રષ્ટિ માટે દૂર બિંદુ અને નજીક બિંદુની વ્યાખ્યા આપવાની. આપણા એમપી 2 માર્ક્સ માટે સ્વચ્છ આકાશ ભૂરા રંગનું શા માટે દેખાય છે, ભયદક્ષ સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે કારણ, પ્રકાશનું પ્રકીર્ણન એટલે શું અને કયા પરિબળો પર આધાર રાખે. ચલો પછી છે હજી એક છે આંખોની વક્રીકારક ખામી કોને કહેવાય ને કઈ રીતે ખામી ઉદ્ભવે. પછી ચેપ્ટર નંબર 11 વિદ્યુત, કોઈ તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળ સાથે કેવી રીતે બદલાય એનું કારણ, ઘર વપરાશમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કરવામાં આવતો નથી, મોસ્ટ આઈએમપી કારણ. 56મું, ટોસ્ટર, ઓવન, ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની બદલે મિશ્ર ધાતુની કેમ બનાવવામાં આવે, ફિલામેન્ટ માટે ટંગસ્ટનનો ઉપયોગ કેમ થાય, પરિપથમાં બલ્બ અને હીટરને શ્રેણીમાં જોડવા હિતાવહ નથી, રોજબરોજ જીવનમાં તાપીય અસરના ઉપયોગો, વિદ્યુત પ્રવાહની તાપીય અસર એટલે શું અને એનો ઉપયોગ કયા ઉપકરણોમાં થાય. 61મો આઈએમપી શા માટે હીટરનું દોરડું ચળકતું નથી જ્યારે એનો તાપીય ઘટક ચળકે છે. ઘર વપરાશમાં વિદ્યુત ઉપકરણોને સમાંતરમાં હું કામ જોડવામાં આવે છે,
સમાંતરની લાક્ષણિકતા, શ્રેણીની લાક્ષણિકતા, અવરોધ કઈ બાબત પર આધાર રાખે એ મોસ્ટ આઈએમપી છે. ચલ અવરોધ એટલે શું અને એના ઉદાહરણો આપો. બરાબર, આ ચેપ્ટર 11 ના હતા વિદ્યુતના. ચલો હવે જે સવાલ છે એ ચેપ્ટર નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. તો પહેલો, ચુંબકીય ક્ષેત્રને લંબ મૂકેલા સુરેખ તાર દ્વારા અનુભવાતા બળની દિશા નક્કી કરવાનો નિયમ. સુરેખ તારની આસપાસ ઉત્પન્ન થતા ક્ષેત્રની દિશા નક્કી કરવાનો નિયમ. પરિપથમાં સુરક્ષા માટે વપરાતા 2 સુરક્ષા ઉપાયોના નામ. તો ખાલી નામ નથી લખવાના, 2 માર્ક્સનો પ્રશ્ન છે. બરાબર, એના વિશેનું વર્ણન પણ કરવાનું. ઓવરલોડિંગ 2 માર્ક્સમાં આવે, 4 માર્ક્સમાં આવે. અટકાવવાના ઉપાયો. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા તાર ઉપર લાગતું બળ કયા પરિબળ પર આધાર રાખે અને બળનું મૂલ્ય મહત્તમ ક્યારે હોય. 72, 73 બે મોસ્ટ આઈએમપી. ચુંબકીય ક્ષેત્ર, ક્ષેત્ર રેખા કોને કહેવાય અને ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. ચાલો પછી છે ચેપ્ટર નંબર લાસ્ટ 13મો. આપણા દ્વારા ઉત્પાદિત જૈવ અવિઘટનીય કચરાથી થતી સમસ્યાઓ. જો એક પોષક સ્તરના બધા સભ્યોને દૂર કરી નાખીએ તો શું થાય? 76 ઇન્ટેક્સનો, એ પણ આઈએમપી. આહાર શૃંખલાના ઉદાહરણ સાથે પોષક સ્તરો સમજાવો. કયું કારણ છે કે કેટલાક પદાર્થો જે વિઘટનીય હોય કેટલાક અવિઘટનીય હોય? આ પણ. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં યોગદાન. આ 2 બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. પૂરા નામ CFC. ઘરગથ્થુ કચરાનું પ્રમાણ ઘટાડવાના ઉપાયો. ઓઝોનના વિઘટન માટે મુખ્ય જવાબદાર CFC છે. ઓઝોન એટલે શું? નિવસન તંત્ર પર કઈ રીતે અસર પહોંચાડે? ઇન્ટેક્સનો. વિઘટકોની ભૂમિકા. ઉપભોગી વિશે અને એની સિવાય કદાચ કોઈ રહી ગયા હોય તો આપ્યા છે, અહીંયા સુધી હતા ચેપ્ટર 13ના. શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં વપરાતી પ્રક્રિયા સમજાવો. દ્વિવિસ્થાપન. ઘરની દિવાલ ઘોળવા માટે શું વપરાય એ કેવી રીતે બને? ચેપ્ટર 1ના છે. અલિંગીની તુલનામાં લિંગીથી શું લાભ થાય? 7મું ચેપ્ટર. કલિકા સર્જન અને કોષ વિભાજન ડીએનએની પ્રતિકૃતિ માટે પૂરતું નથી. શા માટે? આ વિભાગ બી એટલે 3 ગુણવાળા. સી હકીકતી વિભાગ સી છે. ચાલો એમાં ચેપ્ટર 1માંથી ઇન્ટેક્સનો સવાલ સ્વાધ્યાયનો છે. એક સમીકરણ. ઉષ્મા, વિદ્યુત અને પ્રકાશ સ્વરૂપમાં ઉર્જા આપવામાં આવતી હોય એ. વિસ્થાપન અને દ્વિવિસ્થાપન વચ્ચેનો ભેદ. ઉષ્મા ક્ષેપક, ઉષ્મા શોષક. વિઘટનને સંયોગીકરણની વિરુદ્ધ શું કામ કહેવાય? ઉષ્મીય વિઘટન, વિસ્થાપન, રેડોક્સ, ઓક્સિડેશન રિડક્શન અને સંયોગીકરણ. ચેપ્ટર 1 તમારે આખું કરવાનું છે, કારણ કે નાનું એવું જ છે. ચલો, ક્ષારણની ઘટનાને આધારે કારણો. ચાંદી ખુલ્લી રાખતા કાળી થઈ જાય એનું કારણ. કોપર કથ્થાઈ રંગનું થાય. લોખંડ છે કથ્થાઈ રંગનું થાય. કોપર ને ચમકદાર કથ્થાઈ રંગ ગુમાવે અને લીલા રંગ છે તે બને. ટૂંક નોંધ લખો. ક્ષારણ. થર્મિટ પ્રક્રિયા મોસ્ટ આઈએમપી. થર્મિટ પ્રક્રિયા સમજાવો. મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ. ટોચ પર રહેલી ધાતુનું નિષ્કર્ષણ. તબક્કાઓ બોર્ડમાં પૂછાઈ ગયેલો. ખનિજ, કાચી ધાતુ અને ગેંગની વ્યાખ્યા. મેગ્નેશિયમ ક્લોરાઇડનું ઇલેક્ટ્રોનની આપલી દ્વારા નિર્માણ. સમજાવો કે તત્વનું ભૌતિક ગુણધર્મને આધારે વર્ગીકરણ કરી શકાય નહીં, એટલે ધાતુ અધાતુના અપવાદો લખવાના. આ મોસ્ટ આઈએમપી. તાપમાનના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનીય. આયનીય સંયોજનોના ગુણધર્મો. ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. બધા ચેપ્ટર 3. છઠ્ઠું ચેપ્ટર. એમાં ચેતાકોષની આકૃતિ અને એને કાર્ય. નિયંત્રણ સંકલન માટે ચેતા અને અંતઃસ્રાવીની તુલના. 2 માર્ક્સમાં આપ્યો તો 3માં આપ્યો છે. મનુષ્યમાં જોવા મળતી અંતઃસ્રાવી ગ્રંથિ પૈકી કોઈ પણ 3 ગ્રંથિના નામ અને એમાંથી ઉત્પન્ન થતા કોઈ એક અંતઃસ્રાવ. બરાબર, 3ના નામ, એમાંથી એક અંતઃસ્રાવના નામ. અંતઃસ્રાવના અસંતુલનથી સર્જાતી ખામી. મનુષ્યનું મગજ, પરાવર્તિત કમાન. વનસ્પતિના અંતઃસ્રાવ ખૂબ અગત્યના. 2 માર્ક્સમાં પૂછે. નિયંત્રણ સંકલન તંત્રની જરૂરિયાત શું છે?
આ મધુપ્રમેહના દર્દીને ઇન્સ્યુલિન હું કામ આપવામાં આવે ને આયોડિન યુક્ત મીઠાની સલાહ હું કામ આપવામાં? પ્રાણીઓના અંતઃસ્રાવની ખાસિયત પરાવર્તી ક્રિયા. લડવા કે દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્રાવ ઉત્પન્ન થાય અને પ્રાણી શરીરમાં એની અસર? રાસાયણિક સંદેશા વ્યવહારની ટૂંક નોંધ અને વીજ આવેગમાં મર્યાદા હોવા છતાં સંકલન માટે ઉત્તમ સાધન છે અને પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા. વનસ્પતિમાં સંકલન અને પ્રાણીમાં રાસાયણિક સંકલન. આટલા ચેપ્ટર નંબર 6 માંથી. પછી છે ચેપ્ટર 7, સજીવો કેવી રીતે પ્રજનન કરે, એમાંથી ગર્ભધારણ અટકાવવા માટેની રીતો, સ્ત્રીઓમાં ફલન અને બાળકનો જન્મ કેવી રીતે થાય, યૌવનારંભ વાળો, વાનસ્પતિક પ્રજનન અને 2 ની જગ્યાએ બધા જ ફાયદા મહત્વ લખવાનું, ભાજન, નર પ્રજનન તંત્ર, પુષ્પ વાળું. પછી છે ચેપ્ટર નંબર 9, પ્રકાશ. તો એમાંથી દાખલો છે, ઉદાહરણ નંબર આઈ થિંક પહેલું જ ઉદાહરણ છે. પછી આ પણ બીજો ઉદાહરણનો દાખલો છે, બરાબર. આ પાછળ સ્વાધ્યાયમાં આપ્યો છે કારણ સહિત ઉત્તર લખવાનો. કારની હેડલાઇટ, વાહનોમાં સાઇડ મિરર અને ભઠ્ઠીમાં કયો અરીસો વપરાય? કાચના લંબઘન ચોસલામાંથી પ્રકાશના વક્રીભાવની ઘટના આકૃતિ સહજ સમજાવો. અરીસા માટેની સંજ્ઞા પ્રણાલી, લેન્સનો પાવર આખું લખવાનું, વક્રીભાવનાંક અને થોડીક વ્યાખ્યાઓ. આ વિધાન, સ્નેલનો નિયમ. ચલો પછી છે ચેપ્ટર 11, 176 ઓહમના સ્વાધ્યાયનો દાખલો છે. 5 એમ્પિયર પ્રવાહ ખેંચે 220 લાઇનમાં. શ્રેણીનું સૂત્ર, સમાંતરનું સૂત્ર, જૂલનો તાપીય નિયમ, વિદ્યુત ઉર્જાનું સૂત્ર, અવરોધકતા એ લાક્ષણિક ગુણધર્મ છે અને કોનામાં વધારે વિદ્યુત ઉર્જા વપરાય. હજી એક દાખલો છે પેલો બલ્બ વાળો અને ફ્રીજ વાળો, 100 વોટ અને 400 વોટ વાળો, 8 કિલોવોટ, સોરી 1 કિલોવોટ અવરના 8 રૂપિયા લેખે વાળો જે 400 રૂપિયા વાળો આવે છે તે. ચલો, અને વિભાગ ડી ના આઈએમપી પ્રશ્નોની વાત કરીએ તો પ્રયોગ, આલ્કોહોલ અને ગ્લુકોઝ હાઇડ્રોજન ધરાવે છતાં એસિડની માફક વર્ગીકૃત થતા નથી. દાણાદાર ઝીંકની H2SO4 સાથેનો પ્રયોગ, સોડિયમ કાર્બોનેટની HClRaની પ્રક્રિયા, પીએચનું મહત્વ 4 વધારે કરી નાખવાના. બેકિંગ સોડા, ક્લોરાલ્કલી, બરાબર. પછી પીએચ માપક્રમ, પ્રબળ નિર્બળ એસિડ બેઝ, પીઓપી. છેલ્લી 5 બનાવટ છે, 5 માંથી પીઓપી અહીંયા આવ્યું તો ફરી પાછું સોરી ભેજ મુક્તમાં સંગ્રહ કરવો જોઈએ કારણ. ઓકે, છેલ્લી જે 4-5 બનાવટ આપી છે એમાંથી એક હોય 100% છે તે હશે, બરાબર. એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે નહીં કે પાણીને એસિડમાં? આ ચેપ્ટર 2 માંથી. ચોથા ચેપ્ટરમાં કાર્બનના 2 ગુણ જેના કારણે વિશાળ સંખ્યામાં સંયોજન દેખાય, બંધારણીય સમઘટકો, ઇથેનોઇક એસિડના રાસાયણિક ગુણધર્મો, બરાબર. જોડકા જોડો છે પણ ઓપ્શનમાં આવ્યું નથી, જોડકા વાળું નહીં, પણ ટૂંકમાં તમને આઈયુપીએસસી નામ આપ્યા હોય તો સૂત્ર બનાવવાના, એવું નહીં આ જ નામ આવે, પણ આઈયુપીએસસી નામ પરથી સૂત્ર પરથી નામ. સાબુની સફાઈ ક્રિયાવિધિ મોસ્ટ આઈએમપી. હાઇડ્રોકાર્બનનું બંધારણને આધારે વર્ગીકરણ. ચાલો પછી ચેપ્ટર 5મું, મૂત્રપિંડ નલિકાની આકૃતિ દોરી મૂત્ર નિર્માણ સમજાવો. પાચન તંત્રની આકૃતિ દોરી વિવિધ અંગોના નામ જણાવો. મનુષ્ય, પક્ષી, સરીસૃપ, માછલીનું હૃદય. શ્વસન તંત્ર, પોષણના પ્રકાર, ઉત્સર્જન તંત્ર, રુધિર વાહિનીઓ, ખાદ્ય પદાર્થોમાંથી ઉર્જા મુક્ત કરવાની પદ્ધતિ, વિષમપોષી પોષણ અને વહન પરિવહન તંત્રના ઘટકો. જૈવિક ક્રિયા. આટલા ચેપ્ટર 5ના. પછી ચેપ્ટર 10મું, માનવ આંખ, પ્રકાશનું વિભાજન, ગુરુદ્રષ્ટિ, લઘુદ્રષ્ટિ, એમાંથી એક હશે. તારાઓનું ટમટંબુ. અને પછી ચેપ્ટર નંબર 12માં સોલેનોઇડ, અને આ પદો સમજાવવાના આવી શકે. ઇલેક્ટ્રોમેગ્નેટ,
લૂપ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, અર્થિંગ વાયર વાળું, ફ્યુઝની ટૂંક નોંધ અને ઓવરલોડિંગ વાળું આગળ મૂકી દીધું 2 માર્ક્સમાં. 4 માર્ક્સમાં પણ આવી શકે. બરાબર. ચાલો, અને લાસ્ટ સવાલો છે એ ચેપ્ટર 13ના આહાર શૃંખલા વડે નિવસન તંત્રના ઘટકો વચ્ચે ઉર્જાનું વહન, ઉર્જા વહન પરથી તારવેલી બાબત, કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવામાં હું યોગદાન આપી શકો, ઉપભોગીઓ 2 માર્ક્સમાં આવી ગયું છે. બગીચાને નિવસન તંત્ર હું કામ કહેવાય, કચરાના પ્રકાર, નિવસન તંત્રના ઘટકો અને ઓઝોન વાળો સવાલ. તો મિત્રો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમને આપેલા છે. બરાબર, આમાંથી જ આવશે. તમારા મિત્રો સુધી એને શેર કરો. દ્વિતીય સામયિક બોર્ડનો વિશ્વાસ ના હોય તો દ્વિતીય સામયિકમાં ચેક કરી લેજો. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.